તો હેલો મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, આજનો ટોપિક છે આપણે સિરીજ બોર્ડ કઈ રીતે બનાવવું। તો મિત્રો, આજે સિરીજ બોર્ડની અંદર હું તમને અર્થિંગ પણ કેવી રીતના ચેક થાય છે એ પણ હું બતાવીશ, ફેન કેવી રીતના ચેક થાય છે એ પણ હું બતાવીશ, પ્રેસ કેવી રીતના ચેક થાય છે એ પણ હું તમને બતાવીશ। મિત્રો, આપણી ચેનલ ઉપર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને આવનારો વિડીયો તમને મળી શકે। તો મિત્રો, આ તમે જોઈ શકો છો, આપણી પાસે સોનો લેમ્પ છે, પછી આ એડેપ્ટર છે અને આપણે આ એક ટેસ્ટ લેમ્પ છે। તો હું તમને આ વસ્તુથી હું તમને સિરીજ બોર્ડ કઈ રીતના બને છે એ હું તમને બતાવીશ। આપણા વિડીયોમાં બન્યા રહેજો। આપણે આવી ગયા છીએ આપણા વિડીયોની અંદર। તો તમે જોઈ શકો છો, અહીંયા આ સોનો લેમ્પ છે આપણો, આને આપણે ટેસ્ટ લેમ્પ બનાવવાનો છે અને આપણી પાસે એક નાનું એવું ટેસ્ટર છે। તો મિત્રો, તમે જોઈ શકો છો, અહીંયા આપણે પ્લગની અંદર આપી દઈશું અને સ્ટાર્ટ કરીશું, જેથી કરીને તમને પણ ખ્યાલ આવે કે આ બોર્ડ ચાલુ છે। જોઈ શકો છો। તો મિત્રો, આ બોર્ડ છે, સૌથી પહેલાં તો એ જાણવું જોઈએ કે ન્યુટ્રલ અને ફેજ કઈ બાજુ હોય છે। તો મિત્રો, આ તમે જોઈ શકો છો, અહીંયા આપણો ડાબો હાથ છે અને આ જમણો હાથ છે। તો જોઈ શકો છો, આપણા ડાબા હાથે ન્યુટ્રલ આવવો જોઈએ। તો આપણે ટેસ્ટર એમાં લગાવીશું। જોઈ શકો છો તમે। આપણે લાઇટ પણ ચાલુ કરીએ, અહીંયા પાવર નહીં બતાવે। પછી આપણે જમણી બાજુ આપીશું તો પાવર બતાવશે। તો તમે જોઈ શકો છો, અહીંયા પાવર આવી ગયો છે। તો મિત્રો, હંમેશા ડાબી બાજુ ન્યુટ્રલ હોય છે અને જમણી બાજુ ફેજ હોય છે, એ ખાસ ધ્યાન રાખવું। હવે આપણે ટેસ્ટ લેમ્પ બનાવશું। તો ટેસ્ટ લેમ્પ બનાવવો બહુ ઇઝી છે, એ એકદમ સિમ્પલ રીત છે। તો સૌથી પહેલાં આપણી પાસે આવો ટેસ્ટ લેમ્પ હોવો જોઈએ, પછી એના પછી આપણી પાસે બે વાયરના ટુકડા હોવા જોઈએ। તો મિત્રો, આપણી પાસે આ ખાલી એક લેમ્પ છે, આપણે ચાલુ પણ કરી દીધું છે, અહીંયા પણ ચાલુ છે। મિત્રો, આ ખાલી લેમ્પ છે। હવે આને આપણે ટેસ્ટ લેમ્પ બનાવશું। તો આપણે એના માટે એક ટુકડો જોઈએ વાયરનો। તો આપણી પાસે આપણો ટુકડો વાયર છે। તો મિત્રો, કશું કરવાનું નથી, આપણા બંને વાયર છે એમાંથી એક વાયર અને એક રેડ વાયર બંનેને મિક્સ કરી નાખો। અહીંયા મિક્સ કરીને પછી જોઈ શકો છો, આપણું ટેસ્ટ લેમ્પ તૈયાર। તો મિત્રો, એક જ મિનિટની અંદર ટેસ્ટ લેમ્પ બની શકે છે। આ જોઈ શકો છો, આ રીતનો મિત્રો ટેસ્ટ લેમ્પ હોય છે અને એ પણ કોઈ પણ વસ્તુ તમે ચેક કરી શકો છો। મિત્રો, આ વસ્તુ તમે ઘરે પણ કરતા હોય તો થોડી સેફ્ટીથી ધ્યાન રાખવું, જેથી કરીને તમને શોર્ટ ના લાગે। તો મિત્રો, હવે આપણી પાસે ડ્રિલ મશીન છે। આ ડ્રિલ મશીન આપણે ચેક કરીશું પ્લગની અંદર। મિત્રો, આ ડ્રિલ મશીન ચાલુ છે। હવે આપણે સિરીઝમાં ચેક કરીશું કે સિરીઝમાં કઈ રીતે બતાવે છે। તો આપણે બંને વાયર અહીંયા રાખી દઈશું। પહેલાં પણ આપણે પ્લગમાં નાખીને ચેક કર્યું હતું, હવે સિરીઝમાં ચેક કરીશું। તો મિત્રો, આ જોઈ શકો છો, સિરીઝ કમ્પ્લીટ। અહીંયાથી આપણે ડ્રિલ મશીન ચેક કરીએ। તો મિત્રો, જોઈ શકો છો, અહીંયા લેમ્પ પણ બતાવે છે અને ડ્રિલ મશીન પણ ચાલુ બતાવે છે। તો આ રીતના તમે દરેક વસ્તુ, ફેન, પ્રેસ, પછી કુલર, આ બધી વસ્તુ તમે ચેક કરી શકો છો। એટલે સિરીજ બોર્ડ જરૂરી છે, જેટલા પણ વાયરમેનો હોય અને નવા વાયરમેનો હોય એના માટે પણ સિરીજ બોર્ડ સૌથી પહેલાં બનાવો। તો મિત્રો, તમે જોયું, આપણે આ ટેસ્ટ લેમ્પથી તમને ડ્રિલ મશીન પણ બતાવ્યું, સિરીજ બોર્ડ કઈ રીતે બને છે એ પણ બતાવ્યું। હવે મિત્રો, આપણે કેપેસિટર કેવી રીતના ચેક કરવું એ પણ હું બતાવું છું। સિમ્પલ વસ્તુ છે, તો આપણા વિડીયોમાં બન્યા રહેજો। આપણી પાસે આ પાણીની મોટરનું કેપેસિટર છે અને એને પણ આપણે ટેસ્ટ કરીશું, સિરીઝમાં પણ ટેસ્ટ કરીશું અને પ્લગમાં પણ ટેસ્ટ કરીશું। આનો જો અવાજ ફાસ્ટ આવે તો કેપેસિટર કમ્પ્લીટ છે અને આનો અવાજ જો ફાસ્ટ ના આવે તો કેપેસિટર ખરાબ છે। પણ આ વસ્તુ તમે કઈ રીતના ચેક કરી શકો તો આપણે પ્લગની અંદર નાખી શકીએ। તો મિત્રો, આપણે પ્લગની અંદર નાખ્યું, પછી આ બંને છેડાને આપણે ભેગા કરીશું તો એકદમ ફાસ્ટ અવાજ આવે તો આ વસ્તુ સારી છે, કમ્પ્લીટ છે, અને ના આવે તો આ વસ્તુ ખરાબ છે। તો તમે જોઈ શકો છો, આપણે અવાજ ચેક કરીએ તો તમે સાંભળ્યો આનો અવાજ।
એકદમ ફાસ્ટ આવે છે. હવે આને આપણે સિરીઝમાં ચેક કરીશું. તો આપણે આ કેપેસિટર છે, હવે આને આપણે સિરીઝમાં ચેક કરીશું. કઈ રીતનું ચેક થાય છે એ પણ હું તમને બતાવું છું. આ જોઈ શકો છો આપણું ટેસ્ટ લેમ્પ છે. આપણું ટેસ્ટ લેમ્પ આપણે ચાલુ કરી લઈએ. પછી આપણે કેપેસિટરમાં આપીએ. આ કેપેસિટરમાં આપ્યો છે, ફૂલ લેમ્પ ચાલુ થાય છે. એનો મતલબ એવો થયો કેપેસિટર કમ્પ્લીટ છે. હવે આપણે બંને છેડાને ભેગા કરીશું. તો મિત્રો એકદમ સામાન્ય અવાજ આવ્યો, એનો મતલબ એવો થયો કે સિરીઝમાં આપણે ચેક કર્યું આ વસ્તુ પરફેક્ટ છે. તો મિત્રો આપણા વિડીયોમાં બન્યા રહેજો. ટેસ્ટ લેમ્પ છે એ કઈ રીતનો બને છે એ પણ તમને બતાવ્યું. હવે મિત્રો આપણે આપણા મકાનની અંદર આપણા અર્થિંગ ચેક કરવો હોય તો કઈ રીતના ચેક કરીએ એના માટે અમે એક ટેસ્ટ લેમ્પ બનાવ્યો છે. તમે પણ બનાવી શકો છો. આ 3 ફેઝ ટેસ્ટ લેમ્પ છે, પણ આપણે સિંગલ ફેઝની અંદર ઉપયોગ કરીશું આનો. આની અંદર આપણે 200ના 2 લેમ્પ નાખેલા છે. પછી આપણે જે સિરીઝ હોય એ પ્રમાણે દાંડિયા પણ બનાવ્યા છે, જોઈ શકો છો. અને આપણે ટેસ્ટ કરીશું આને. તો મિત્રો આ ડાયરેક્ટ તમે ચેક કર્યું છે, એકદમ લેમ્પ ધીરો બતાવે છે, કેમ કે આ સિંગલ ફેઝ છે. હવે સમજો 3 ફેઝ હોય, 3 ફેઝની અંદર હું આ વસ્તુ આપું તો એકદમ ફૂલ લેમ્પ ચાલુ થાય. તો હવે મિત્રો આપણે અર્થિંગ પણ ચેક કરીશું. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે ટેસ્ટ લેમ્પ નાખ્યો તો ડીમ બતાવી રહ્યો છે. હવે આપણે ટેસ્ટરથી પાવર ચેક કરીશું. તો અહીંયા જોઈ શકો છો પાવર પણ બતાવી રહ્યો છે ફૂલ. હવે આપણે એનો અર્થિંગ પણ ચેક કરીશું. તો આપણા ઘરની અંદર અર્થિંગ છે કે નહીં એ આપણે જાતે ચેક કરી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે લેમ્પ નાખ્યો છે. અહીંયા આપણે સમજો કોઈ 2 પિન નાખી હોય એ રીતના આપણે લેમ્પ ચાલુ કર્યો છે. હવે હું અર્થિંગ ચેક કરીને તમને બતાવું છું. તો મિત્રો હંમેશા ડાબી બાજુ ન્યુટ્રલ હોય છે અને જમણી બાજુ ફેઝ હોય છે, એ ખાસ યાદ રાખવું. હવે આપણે ફેઝમાં આપીશું અને પછી અર્થિંગમાં આપીશું. તો મિત્રો જોઈ શકો છો આપણે અર્થિંગની અંદર પણ આપણો લેમ્પ ચાલુ થાય છે. તો મિત્રો આ રીતનું તમારા ઘરમાં પણ અર્થિંગ પાકો હોય તો આ રીતનું ચાલુ થશે. તો અર્થિંગ કેવી રીતના ચેક કરવો એના માટેનો આ ટેસ્ટ લેમ્પ છે. પછી તમે મલ્ટીમીટરથી પણ ચેક કરી શકો છો કે અર્થિંગના કેટલા એમ્પિયર આવવા જોઈએ, એ તમે મલ્ટીમીટરમાં પણ ચેક કરી શકો છો. તો મિત્રો અને આપણી ચેનલ ઉપર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. આપણી ચેનલનું નામ છે કિશોર વાયરમેન, અને આવા નવા વિડીયો તમને મળી શકે. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.